તો સપ્તાહનો આજે પહેલો દિવસ અને પહેલા દિવસે બજારમાં તમને થોડું ઘણું દબાણ સાથેનો કામકાજ જોવા મળ્યું છે. આમ તો મિશ્ર રહ્યું છે, પરંતુ નિફ્ટી અને સેન્સેક્સના ફ્રન્ટ પરથી આપણને એક દબાણ આવતું જોવા મળ્યું. નિફ્ટી આજે 25,100ની નીચે આવીને બંધ થયો છે. સેન્સેક્સમાં પણ 5%થી થોડો વધારેનો ઘટાડો આવ્યો અને નિફ્ટી બેંક તમને ઓલમોસ્ટ ફ્લેટ લેવલ પર બંધ થતો જોવા મળ્યો છે. અહીંયા કોઈ બહુ મોટી મુવમેન્ટ આજના દિવસે નથી આવી, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપ માટે આજે દિવસ સારો રહ્યો. સારી તેજી અહીંયા જોવા મળી. જુઓ 0.5% વધારે મિડ કેપ અને ખાસ કરીને સ્મોલ કેપ 1% જેટલો વધતો દેખાયો છે. હવે આજે કયા સેક્ટર્સ તમને સારા પરફોર્મ કરતા દેખાયા માર્કેટની અંદર, તો જુઓ ખાસ કરીને કેપિટલ માર્કેટ શેરમાં સારી તેજી આવી. રિયલ્ટી સ્ટોક્સની અંદર સારો ઉછાળો આવ્યો છે. આ ઉપરાંત ફાર્મા, હેલ્થકેર બંને જગ્યાએ આજે તમને સારી ખરીદદારી જોવા મળી. પરંતુ જ્યાં તમને આજના દિવસે દબાણ આવતું દેખાયું માર્કેટની અંદરથી, એમાં જુઓ ખાસ કરીને આઈટી કાઉન્ટર હતા. ટીસીએસના પરિણામ બાદ અહીંયા આજે એક ઘટાડો જોવા મળ્યો છે. ડિફેન્સ કાઉન્ટર્સ, એનબીએફસીસ એટલે કે ફાઇનાન્શિયલ્સની અંદર અને સરકારી કંપનીઓમાં પણ આજે તમને ખાસ કરીને દબાણ જોવા મળ્યું. હવે નિફ્ટીના ફ્રન્ટ પરથી આજે જ્યાં સારી તેજી રહી તમને, એમાં જુઓ ખાસ કરીને ઇટરનલનું કાઉન્ટર છે, લગભગ 3.25% ઉછાળો આવ્યો. આ ઉપરાંત ટાઇટન, ઇન્ડસઇન્ડ બેંક, ઓએનજીસી જેવા કાઉન્ટર રહ્યા કે જ્યાં આગળ આજે સારી તેજી જોવા મળી છે. પરંતુ જ્યાં ઘટાડો આવ્યો ત્યાં આગળ જીઓ ફાઇનાન્સ, બજાજ ફાઇનાન્સ જેવા એનબીએફસી કંપનીની અંદર આજે ઘટાડો વધારે હતો. અને જુઓ જીઓ ફાઇનાન્સ ઓલમોસ્ટ 2%, બજાજ ફાઇનાન્સ 1.5% જેટલો ઘટ્યો છે. અને ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા સહિત તમામ નિફ્ટીની આઈટી કંપનીઓ પણ આજે તમને દબાણ તરફી જ કામકાજ કરતી દેખાય છે. મિડકેપના ફ્રન્ટ પરથી આજે તમને જ્યાં સારી તેજી જોવા મળી એમાં ઓલા ઇલેક્ટ્રિકનો સમાવેશ થાય છે. જુઓ પરિણામની અંદર ખોટ વધી છે, પરંતુ FY26 માટેની જે કમેન્ટ્રી સારી રહી એને લઈને આજે સારી તેજી જોવા મળી. એક નવો લો પણ બનાવ્યો હતો આજે કાઉન્ટરે. આ ઉપરાંત તમને વોડાફોન આઈડિયા, મેનકાઇન્ડ ફાર્મા, બીએસસી જેવા કાઉન્ટર આજે સારા બસ થતા દેખાયા. જ્યાં દબાણ આવ્યું તમને આજે એમાં મોટેભાગે ડિફેન્સ કાઉન્ટર હતા. કોચિન શિપયાર્ડમાં જુઓ એક દબાણ હતું. એનટીપીસી ગ્રીનમાં સારી તેજી બાદ આજે દબાણ આવ્યું છે. આ ઉપરાંત મઝગાંવ ડોક, એયુ સ્મોલ ફાઇનાન્સ બેંકમાં પણ દબાણ રહ્યું છે. હવે જો આપણે ખાસ કરીને જે શિફ્ટ રેન્જ છે તે થોડી નીચે થતી જાય છે નિફ્ટીની અંદર, એટલે જ્યાં સુધી હવે 25,200ની ઉપર આપણે ફરી પાછા નથી જતા ત્યાં સુધી નવી તેજીની અપેક્ષા નથી. પરંતુ નીચે 24,800નો એક સપોર્ટ સારો છે, એટલે આ રેન્જમાં નિફ્ટી આપણને રહેતું જોવા મળી શકે છે.